ચાલો બાળકો, હું રોજ વિડીયો મૂકું છું ગણિતનો. એમાં તમે જોતા છો પ્રકરણ 6 આપલેની ગમત. એમાં આગળનું આવી ગયું છે, પણ હવે હું અહીંથી તમને કરાવું છું. પાના નંબર 80 ઉપર મહાવરો. જો પહેલો દાખલો છે, બાળ કાચબાની ઉંમર 33 વર્ષ છે, તેની માતા કાચબીની ઉંમર 150 વર્ષ છે. તો કાચબી કરતાં બાળ કાચબો કેટલો નાનો છે? જો આ કાચબાની ઉંમર એની માતાની ઉંમર બતાવી છે, બરાબર. એમાં નાના કાચબો છે એ કેટલો નાનો છે બતાવે છે. એટલે અહીંયા એને દાખલો સમજાવ્યો છે કે કાચબીની ઉંમર 150 વર્ષ, બાળ કાચબાની ઉંમર 33 વર્ષ છે. હવે અહીંયા શું કરવાનું છે કે 150માંથી 33 બાદ કરવાના. એટલે અહીંયા બાદબાકી બતાવી છે, અહીંયા ગણીને જ બતાવી છે, બરાબર. હવે આ તમને સમજાય નહીં કરતા હું તમને સરસ રીતે સમજાવી દઉં છું કે જો આ 150 અને આ 33. હવે અહીંયા એકમ, દશક ને 100 મૂક્યા છે, બરાબર. હવે એકમ છે એટલે કે શૂન્યમાંથી કોઈ દી 3 જાય નહીં. હવે આપણે દશક આગળથી દસકો લેવાનો. અહીંયાથી લીધો આપણે દસકો. હવે જ્યારે અહીંથી દસકો લઈ ત્યારે અહીંયા ઓછા થાય. આને એક દસકો આપી દો એટલે એક ઓછા કરવાના. 5 હોય તો એની માથે 4 મૂકવાના. હવે અહીંયા 10 છે, અહીંયા તો શૂન્ય છે એટલે કંઈ કરવાનું નથી. 10માંથી 3 જાય એટલે 7 અને 4માંથી 3 જાય એટલે 1 અને આ 1નો 1. જો અહીંયા પણ જવાબ આપ્યો 117, અહીંયા પણ જવાબ આવ્યો 117. એટલે મેં આ તમને બાદબાકી દસકાવાળી શીખવાડી. આ રીતે તમારે મહાવરો કરીને શીખવાની છે. હવે અહીંયા લખ્યું છે, બાળ કાચબો કાચબી કરતાં 117 વર્ષ નાનો છે. જો આવા બધા આ છે એ કોયડા ઉકેલ કહેવાય. એટલે એના જે તમે દાખલા ગણો તેનો જવાબ ફરજિયાત નીચે આ રીતે લખવો જોવે. ન લખો તો અહીંયા પણ લખવો જો કે બાળ કાચબો નાનો છે એમ. આવી જો લીટી ન લખો તો આ રીતે અહીંયા લખવું પડે. હવે બીજો દાખલો, અરવિંદે વાર્તાના પુસ્તકના 69 પાના વાંચ્યા છે. ગૌરીએ તે જ પુસ્તકના 95 પાના વાંચ્યા છે. તો કોણે વધારે પાના વાંચ્યા છે અને કેટલા વધારે? જો કોણે વધારે વાંચ્યા તો તમે તરત કહી શકશો કે જો અરવિંદે 69 પાના અને ગૌરીએ 95, તો તમને ખબર પડી ગઈ કે ભાઈ ગૌરીએ વધારે વાંચ્યા છે. પણ કેટલા વધારે વાંચ્યા છે તો એમાં માટે આપણે બાદબાકી કરવી પડે. હવે જો અહીંયા આપણને બાદબાકી કરીએ કે આ 69 છે અને આ 95 છે, એટલે મોટી રકમ બાદબાકીમાં પહેલાં લેવી જોઈએ. મોટી સંખ્યાઓ પહેલાં લેવી જોઈએ. ચાલો, આ મોટી સંખ્યા છે 95, એટલે અહીંયા 95 લીધા. એમાંથી આ 69, એટલે અહીંયા લખવું હોય તો લખવું પડે ગૌરીએ વાંચેલા પુસ્તકો. અહીંયા લખવું પડે અરવિંદે વાંચેલા પુસ્તક. હવે અહીંથી આપણે અહીંયા નિશાની બાદબાકીની કરવી છે. તો આ એકમ અને દશક બે જ આંકડા છે. હવે જો 5માંથી 9 તો જાય નહીં. 5 નાની સંખ્યા છે, 9 મોટી સંખ્યા છે. 5માંથી 9 જાય નહીં. એટલે આપણે આ 9 પાસેથી દસકો લેવાનો. 9 આગળથી દસકો લીધો એટલે અહીંયા આપણે 10 મૂકવાના, બરાબર. હવે આને એને દસકો આપ્યો એટલે અહીંયા એમાંથી એક દસકો ઓછો, એટલે એક સંખ્યા ઓછી કરવાની. 9ની જગ્યાએ આપણે 8 મૂકશું. હવે આ બેનો સરવાળો કરવાનો. 10 અને 5, 10 ને 5 50, 15, 10 ને 5 15. 15માંથી 9 કાઢવાના. 15માંથી 9 કાઢવાના. જો તમને આમાં આંગળીના વેઢે ગણતા આવડે તો એમ, લીટા કરીને ગણતા આવડે તો એમ કરવાના. 15માંથી 9 જાય એટલે રહે 6. કેટલા રહે? 6. હવે અહીંયા 8, 8માંથી 6 કાઢવાના. તો એ તો તમે તરત ગણી શકશો કે 8માંથી 6 જાય તો કેટલા રહે? 2. અહીંયા 2 મૂકવાના, બરાબર. હવે આપણે આવ્યા અહીંયા મહાવરામાં દાખલા નંબર 3. રીનાએ પોતાના ઘરના વિદ્યુત મીટરનું માપ નોંધ્યું. ગયા મહિનાનું મીટર માપ 118 યુનિટ હતું. આ મહિનાનું મીટરનું માપ 193 યુનિટ છે. તો એક મહિનામાં તેને કેટલી વીજળી વાપરી? બરાબર. હવે એને એક મહિનો વાપર્યું હતું ત્યારે 118 યુનિટ હતા. બીજા મહિને 193 આવ્યા.
એમાં એને કેટલી વાપરી એ તમારે તફાવત શોધવાનો છે. તો જો સરવાળો હોય તો ગમે એમ સંખ્યા મૂકી દે, પણ બાદબાકી હોય તો હંમેશા મોટી રકમ જ પહેલાં મૂકવી પડે. આ 118 છે અને આ 193 છે. તો પહેલાં 193 મૂકવાના, એની નીચે 118 મૂકવાના. હવે અહીંયા આપણે બાદબાકી કરવાની છે. અહીંયા નિશાની કરી દો ઓછાની, એટલે બાદબાકી. હવે જો 3માંથી તો 8 જાય નહીં, એટલે આપણે અહીંયા 9 આગળથી દસકો લઈએ, એટલે અહીંયા આપણે 10 મૂકવાના. 9 એને દસકો આપે છે એટલે 1 ઓછો કરીએ એટલે અહીંયા 8. હવે આ 10 ને 3 13, આ બેનો સરવાળો કરીએ છીએ. 10 ને 3 13. 13માંથી આપણે 8 કાઢવાના છે. 13માંથી કેટલા કાઢવાના છે? 8. 13માંથી 8 કાઢો એટલે રહે 5. 8માંથી 1 જાય, 8માંથી 1 જાય તો તમે ફટકે ગણી શકશો આંગળીના આમ વેઢાથી ને. 1 2 3 4 5 6 7 ને 8. 8માંથી 1 જાય, આ 1 વયો ગયો તો 1 2 3 4 5 6 ને 7. અહીંયા મૂકશું 7. 1માંથી 1 જાય એટલે આવશે 0. તો તમારો જવાબ આવ્યો અહીંયા 75. તો હવે જો અહીંયા લખવું પડે, તેણે વીજળીના ખાલી જગ્યા યુનિટ વાપર્યા. અહીંયા કેટલા લખવા પડે? 75. કેટલા લખવાના? 75. હવે દાખલા નંબર 4. ખુશ્બુએ રૂપિયા 125માં શર્ટ ખરીદ્યું અને 165માં પેન્ટ ખરીદ્યું, તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો? હવે જો ખુશ્બુએ શર્ટે લીધો અને પેન્ટે લીધું, પણ અહીંયા તમે ફરીવાર વાંચો, તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો. જ્યારે કુલ શબ્દ આવે ત્યારે તમારે યાદ રાખવાનું કે સરવાળો કરવાનો છે, બે ભેગું કરવાનું છે. શું કરવાનું છે? સરવાળો કરવાનો. હવે અહીંયા લખ્યું છે રૂપિયા ખાલી જગ્યામાં શર્ટ ખરીદ્યો. તો જો આ જગ્યા ખાલી છે એટલે આમાં લખવાનું છે. તો અહીંયા લખવાનું આ શર્ટ કેટલામાં છે? 125. કેટલા લખવાના છે? 125. હવે અહીંયા લખ્યું રૂપિયા ખાલી જગ્યામાં પેન્ટ ખરીદ્યું, તો પેન્ટમાં કેટલા રૂપિયા લખવાના? 165. હવે 125 અને 165 એનો બેનો શું કરવાનો છે? સરવાળો. શું કરવાનો છે? સરવાળો. 165 મૂક્યા વત્તા 125 મૂક્યા. 5માં 5 નાખો એટલે 5 ને 5 10, 10 ની 0 વધી પડી 1, 6 ને 1 7, 7માં 2 નાખો 7, પછી 8 અને 9, 1 ને 1 2. કેટલા રૂપિયા થયા? આ એકમ, દશક અને 100. આ 100ના ખાનામાં કેટલા આવ્યા? 2, એટલે 200. આ 9 મીંડે 90, એટલે 290. તો અહીંયા તેણે બધા મળીને ચૂકવ્યા, તો અહીંયા લખી નાખવા પડે 290 રૂપિયા. 290 ચૂકવ્યા. ચાલો પાનું ફેરવો. પ્રશ્ન નંબર 5 છે નીચેના ઉકેલો શોધો. જો આમાં ખાસ જોતું જવાનું છે, નિશાની શેની કરી છે એ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. અહીંયા છે 17 ઓછા 3, અહીંયા નિશાની ઓછાની છે. હવે અહીંયા 7માંથી 3 જાય, 7માંથી 3 કાઢો તો 7માંથી 3 જાય એટલે 4 અને 1નો 1, એટલે તમારો જવાબ આવ્યો 14. કેટલો આવ્યો? 14. વત્તા કર્યા છે 14માં 3 નાખો. આ 14 છે એમાં વત્તા 3 નાખો. 4માં 3 નાખો એટલે 7 અને 1નો 1. જો અહીંયા 17 છે, અહીંયા જવાબ 17 આવ્યો. બરાબર. હવે 39 ઓછા 10, અહીંયા ઓછાની નિશાની છે એટલે આપણે આ દાખલો બાદબાકીનો કરવાનો છે, ઓછાનો કરવાનો છે. 9માંથી 0 જાય એટલે 0 તો શેમાંથી જતી નથી, 9ના 9. 3માંથી 1 જાય એટલે 2. હવે
12 + 24, 12 + 24. 2 માં 4 નાખો એટલે 6 અને 1 માં 2 નાખો એટલે 3. તમારો જવાબ આવ્યો અહીંયા 36. હવે આ દાખલામાં જો 86 - 58, 86 માંથી 58 બાદ કરવાના છે. હવે એકમના દશક કરો તો આ એકમના ખાનામાં 6 છે. 6 માંથી કોઈ દી 8 જાય નહીં. 6 નાની સંખ્યા છે, 8 મોટી સંખ્યા છે. એટલે 6 માંથી 8 ન જાય એટલે અહીંથી લીધો દસકો. 8 આગળથી દસકો લીધો એટલે અહીંયા 10 મૂકવાના અને 8 ઉપર 7 મૂકવાના. એક સંખ્યા ઓછી કરી નાખો એટલે 10 ને 6 16, 10 ને 6 16, 16 માંથી 8 જાય, 16 માંથી 8 જાય એટલે તમે ગણો તમારી મેળે તો 8 વધશે. કેટલા વધશે? 8. ચાલો હવે અહીંયા કેટલા છે? 7. 7 માંથી 5 કાઢો. તમે કાઢો એટલે તમને ગણતા આવડશે. 7 માંથી 5 કાઢો એટલે રહેશે 2. ચાલો હવે આ દાખલા 139 - 110. 9 માંથી 0 કાઢવાની એટલે 9 માંથી 0 જાય ને એટલે 9 ના 9. સંખ્યા હોય તો જાય, 0 ને તો કઈ આવે નહીં એટલે કોઈ સંખ્યા જ નથી એટલે એમાં કઈ કાઢવાનો પ્રશ્ન જ ન આવે એટલે 9 ના 9. 3 માંથી 1 જાય એટલે 2 અને 1 માંથી 1 જાય એટલે 0. જો 237 વત્તા 213. અહીંયા એને વત્તાની નિશાની મૂકી છે, સરવાળાની નિશાની છે એટલે આપણે અહીંયા ભેળવવાની છે, સંખ્યા કાઢવાની નથી. 7 માં 3 નાખો એટલે 7 માં 3 નાખો એટલે 10. 10 ની 0 વધી પડી 1 અહીંયા બાજુમાં. એકમ હોય એની બાજુમાં દશક, દશકની માથે આપણે વધી મૂકવાની. હવે આ 3 ને 1 4, 4 ને 1 5, 2 ને 2 4. તમારો જવાબ આવ્યો 450. કેટલો જવાબ આવ્યો? 450. 325 ઓછાની નિશાની છે. 325 ઓછા 204. 5 માંથી 4 જાય તો 1, 2 માંથી 0 જાય ને એટલે 2 ના 2 અને 3 માંથી 2 જાય એટલે 1. તમારો જવાબ આવ્યો 121. ચાલો હવે અહીંયા 474 ઓછા 136. 474 ઓછા 136. હવે અહીંયા પાછો દસકો લેવાનો આવશે. 4 નાની સંખ્યા છે, 6 મોટા છે એટલે 4 માંથી 6 જાય નહીં એટલે આપણે દશક આગળથી દસકો લેવાનો. અહીંયા 10 મૂકવાના એટલે એક દસકો ઓછો થાય એટલે અહીંયા માથે આપણે એક સંખ્યા ઓછી કરીએ, 7 ની ઉપર 6 મૂકીએ. આ 10 ને 4 14. 14 માંથી તમારે 6 કાઢવાના છે. 14 માંથી 6 કાઢો એટલે રહેશે 8. અહીંયા 6 છે, આ 7 તો ગણવાના નથી. 6 માંથી 3 કાઢો. 6 માંથી 3 જશે એટલે 3 ના 3. 4 માંથી 1 જશે એટલે 3. જવાબ આવ્યો 338. હવે અહીંયા 642 ઓછા 413. અહીંયા એકમમાં 2 છે અને અહીંયા નીચે 3 છે. 2 નાની સંખ્યા છે, 3 મોટા છે એટલે 2 માંથી 3 જશે નહીં. તો અહીંથી લેવાનો દસકો. 4 આગળથી દસકો લઈએ એટલે અહીંયા 10 મૂકવાના અને 4 ઉપર 3 મૂકવાના, એક સંખ્યા ઓછી કરી. 10 ને 2 12. 12 માંથી 3 જાય. તમે આંગળાથી ગણી શકો છો વેઢાથી કે 12 માંથી 3 જાય તો રે 9. અહીંયા તો 3 માંથી 1 જઈ શકે. 3 હોય 3 માંથી 1 જાય એટલે તરત 2 અને 6 માંથી 4 જાય એટલે 2.
તમારો જવાબ 229. હવે 49 વત્તા 20, અહીંયા વત્તા છે, સરવાળો કહેવાય. વત્તા કહેવાય એટલે આમાં ભેળવવાના છે, ઉમેરવાના છે. 9 ના 9, 9માં 0 નાખીએ એટલે 9 ના 9, અને 4માં 2 નાખીએ એટલે 6. તમારો જવાબ આવ્યો 69. 135 વત્તા 146, 135 વત્તા 146, આ બેનો સરવાળો કરવાનો છે. 5માં 6 નાખો, 5માં 6 નાખો એટલે 6 ને 5 11, 11નો એકડો અહીંયા વધી આવશે 1, 3ની માથે. જ્યારે આપણે સંખ્યા ગણીએ તો એની બાજુની જે હોય એમાં આપણે વધી ચડાવવાની છે. એટલે એકમની બાજુમાં દશક હોય તો ત્યાં આપણે અહીંયા વધી ચડાવવાની છે. ભૂલે ચૂકે અહીંયા વધી મૂકવાની નથી, તો આપણો દાખલો ખોટો પડે. 3 ને 1 4, 4 ને 4 8, 1 ને 1 2. ચાલો દાખલા નંબર 6. તમારી જાતે તમારા જવાબ ચકાસો. જો બાદબાકીમાં અને આપણે તાળો મેળવ્યો કહેવાય. આપણો દાખલો આપણે ગણ્યો હોય તો સાચો છે કે ખોટો નહીં આપણે ચેક કરી શકીએ છીએ તાળો મેળવીને. એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ આપણો દાખલો જવાબ સાચો આવે તો આપણો દાખલો સાચો છે, અને જો ઉપરનો જવાબ ન આવે તો આપણો દાખલો ખોટો છે. આમાં તમે બરાબર ધ્યાન આપશો તો તમને આવડી જશે. 236 ઓછા 114. પહેલાં આપણે આ બેની બાદબાકી કરીને એને જવાબ મૂક્યો છે. જો 6માંથી 4 જાય તો 2, 3માંથી 1 જાય તો 2, 2માંથી 1 જાય તો 1. હવે આ જે બાદબાકી છે એનો તાળો મેળવવાનો છે. તો તાળો કઈ રીતે મેળવાય? તો જો નીચેનો જવાબ મૂક્યો છે ને 122, એ પહેલાં મૂકવાનો. 122 મૂક્યા પછી જે બાદ કરેલી સંખ્યા છે, આ જે નીચેની સંખ્યા દેખાય છે બાદ કરેલી 114, એ મૂકવાના અને બેયનો સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. 2 ને 4 6, 2 ને 1 3, અને 1 ને 1 2. તમારો જવાબ આવ્યો 236. તો જો અહીંયા પહેલી રકમ છે એમાં આપ્યું છે 236. જો 236 આવી જતું હોય તો તમારો આ દાખલો સાચો છે. આ રીતે તાળો મેળવો કહેવાય. બીજો દાખલો પણ એ રીતે એણે આપણને અહીંયા બતાવ્યો છે. 340 ઓછા 28, 340 ઓછા 28. હવે અહીંયા શૂન્યમાંથી તો કાંઈ 8 જાય નહીં. શૂન્ય નાની સંખ્યા છે, એમાંથી 8 ન જાય એટલે આપણે 4 આગળથી દસકો લીધો એટલે અહીંયા 10 મૂક્યા અને અહીંયા 3 મૂક્યા. જો 10માંથી 8 જાય તો અહીંયા 2 એને ગણીને બતાવ્યા છે 2. 3માંથી 2 જાય એટલે 1 અને 3 ના 3. જવાબ શું આવ્યો? 312. આ જવાબ આવ્યો 312, એને અહીંયા મૂક્યો 312. આ જે બાદ કરેલી રકમ છે નીચેની અહીંયા આપણે વત્તામાં મૂકી, વત્તાની નિશાની કરાવીને અહીંયા 28 મૂક્યા. 2 ને 8 10 ની 0, વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2, 2 ને 2 4 એટલે 4, અને 3 ના 3. જવાબ કેટલો આવ્યો? 340. તો આ રકમ આપણી આવી ગઈ 340. તો આપણો આ દાખલો સાચો છે. આ રીતે તાળો મેળવીને ગણવાનો હોય છે. ચાલો હવે અહીંયા આપણને શું કહે છે એ વાંચીએ એટલે ખબર પડે. સરવાળાનો ઉપયોગ કરીને રાશિની બાદબાકી ચકાસો. દરેક સાચા જવાબ માટે એક સાચાની નિશાની કરો. સાચાની નિશાની કરવાની છે. જો અહીંયા આપણને બતાવ્યો છે દાખલો ગણીને 384 ઓછા 243. આપણને ગણીને જ બતાવ્યો છે જવાબ કે 4માંથી 3 જાય તો 1, 8માંથી 4 જાય તો 4, 3માંથી 2 જાય તો 1. હવે આપણો જવાબ સાચો છે કે ખોટો અહીંયા તાળો મેળવ્યો છે એને બતાવ્યો છે. આ 141 અહીંયા મૂક્યા. આ રકમ બાદ કરેલી છે 243, એને અહીંયા મૂક્યા. આ બેયનું શું કરવાનું? સરવાળો, એટલે નિશાની સરવાળાની કરી છે. હવે જો ગણો 1 ને 3 4, 4 ને 4 8,
1 ને 2 3 384. તો જો અહીંયા આવી ગયો 384. તો આ દાખલો આપણો સાચો છે એટલે અહીંયા નિશાની સાચાની કરીને એણે બતાવી છે. હવે અહીંયા બતાવ્યું છે 468 ઓછા 139. 468 ઓછા 139 એની નિશાની છે બાદબાકી એટલે બાદબાકી કરવાની. જો 8 માંથી 9 જાય એટલે એને શું મૂકી દીધો 1. ખરેખર આ જવાબ આવે નહીં. આ 1 6 માંથી 3 જાય તો અહીંયા 2 અને 4 માંથી 1 જાય તો અહીંયા 2 મૂક્યા. જો હવે એને શું કર્યું છે કે હવે આ રકમ મૂકવાની છે. આપણે જવાબ આવે અહીંયા મૂકીએ છીએ 221. તો 221 આ નીચેની મૂકી. હવે બાદ કરેલી રકમ મૂકીએ 1 3 અને 9 એટલે 139. શું કરવાનો છે સરવાળો. જો 9 ને 1 10 ની 0 વધી પડી 1 2 ને 1 3 3 ને 3 6 2 ને 1 3. જો આ જવાબ ખોટો આવ્યો. અહીંયા આપણો 360 આવ્યા ને, અહીંયા આપણે 468 છે એટલે આ જવાબ ખોટો છે. આ દાખલો આખો ખોટો છે. જો આ ગણેલો એનો ખોટો છે. અહીંયા આપણો જવાબ આવતો નથી એટલે અહીંયા તમારે ખોટાની નિશાની કરવાની. અહીંયા આવે 356 ઓછા 247. એને બાદબાકી કરીને મૂકી છે કે ભાઈ 6 નાની સંખ્યા છે, 7 મોટા છે. 6 માંથી 7 ન જાય એટલે અહીંથી લીધો આપણે 10 અને અહીંયા એને ઓછા એક સંખ્યા કરવાની એટલે અહીંયા મૂકવાના 4. 10 ને 6 16. 16 માંથી 7 જાય તો 9. 4 માંથી 4 જાય તો અહીંયા શૂન્ય રહે પણ એને 1 મૂક્યો છે અને 3 માંથી 2 જાય તો 1. ચાલો હવે અહીંયા આપણે આના જો અહીંયા આપણને ખબર જ પડી ગઈ છે કે 4 માંથી 4 જાય શૂન્ય આવે છતાં 1 મૂક્યો છે. તો એ રીતે આપણે ગણશું તો આપણો જવાબ સાચો નહીં આવે. આ 119 અહીંયા મૂકવાના 1 1 અને 9. આ 247 અહીંયા મૂકવાના 2 4 અને 7 વત્તાની નિશાની 247 હતા. હવે 9 ને 7 એટલે 16 થાય. 16 નો છગડો વધી પડી 1 1 ને 1 2 2 ને 4 6 અને 2 ને 1 3. જો અહીંયા 356 છે ને આપણો જવાબ આવ્યો 366 એટલે આ જવાબ ખોટો છે એટલે અહીંયા તમારે ચોકડી કરવી પડશે. હવે અહીંયા આપણને જાતે ગણવાનું કહેશે 468 ઓછા 224. 468 ઓછા 224. 8 માંથી 4 જાય તો 4, 6 માંથી 2 જાય તો 4 અને 4 માંથી 2 જાય તો 2. અહીંયા આપણે એને ગણીને બતાવવાનું છે. આ જવાબ છે 244. તો અહીંયા લખવાનું 244. પછી આ રકમ લખવાની છે 224. તો લખવાની 224. એનો બેયનો સરવાળો અહીંયા નિશાની આપી છે. હવે આપણે સરવાળો કરીએ. 4 ને 4 8, 4 ને 2 6, 2 ને 2 4, 468. કેટલો જવાબ આવ્યો 468. જો અહીંયા 468 છે તો આ દાખલો આપણો સાચો. તો અહીંયા સાચાની નિશાની કરવાની. રંગીન ખાનાઓમાં ખૂટતા અંક લખો. ખૂટતા અંક લખવાના છે 78 ઓછાની નિશાની 3 આપ્યા છે. આ ખાનું ખાલી રાખ્યું છે. અહીંયા જવાબ આપી દીધો 5. તો હવે આ ઓછાની નિશાની એટલે આપણે તરત કરવાનું કે ભાઈ અહીંયા કેમ આવશે. તો આપણે કરવાનું કે 8 માંથી 5 કાઢો. 8 માંથી 5 જશે એટલે રહેશે 3. તો અહીંયા 3 મૂકી દો. 7 માંથી 3 જાય. 7 માંથી 3 જાય તો રહે 4. તો તમારો જવાબ આવ્યો 45 અને આ ખાનામાં આવ્યા 3. આ તમે કહે ને 8 માંથી 5 જાય તો અહીંયા 3. હવે એ રીતે અહીંયા આ 2 1 ને આ ખાનું ખાલી છે. આ 1 આ ખાનું ખાલી અને 7 પછી આ ખાનું ખાલી
3 અને 2. તો કે અહીંયા આ બેનો શું કરવો પડશે? સરવાળો. 7 અને 2 કેટલા થશે? 9. અહીંયા 9 મૂકવાના. હવે તમે 9 માંથી 7 જાય તો કેટલો જવાબ આવે? 2. તો અહીંયા જવાબ 2 આવી ગયો. આપણો દાખલો સાચો. પણ અહીંયા 1 માંથી 3 કેવી રીતે? એટલે અહીંયા આવી રકમ હોય ને ત્યારે આપણે બે ભેગી કરી નાખવાની. શું કરવાની? ભેગી. આ 21 કેટલા છે? બગડે એકડે 21. એમાંથી આ રકમ કાઢવાની. 21 માંથી 3 જાય તો 18 રહે. કેટલા રહે? 18. હવે જો 18 માં 1 તો આપેલો છે તો અહીંયા સીધો આપણે 8 મૂકી દેવાના. કેટલા મૂકવાના? 8. આ 21 માંથી 3 જાય તો કેટલા રહ્યા? 18. હવે અહીંયા બે ગણાઈ ગયું છે કે 21 માંથી 3 ગયા તો 18. અહીંયા કાંઈ નથી એટલે 18 પછી અહીંયા આપણે મૂકી દેવાની 0. એટલે આપણો જવાબ આવી જશે. હવે આ ખાનું ખાલી છે. અહીંયા 6 3 ખાનું ખાલી અને અહીંયા જવાબ આપી દીધા. તો અહીંયા જવાબ તો 0 છે. બરાબર. તો અહીંયા આપણે શું મૂકીએ તો 0 આવે? તો કે 6 માંથી 6 જશે એટલે 0. 6 માંથી 6 જશે એટલે 0. હવે આ બેનો સરવાળો કરવાનો. 3 અને 6. 3 ને 6 9. અહીંયા 9 મૂકી દો. એટલે હવે જો 9 માંથી 3 જાય તો 6. 60 જવાબ આવી ગયો. હવે આ દાખલો આખાનું ખાલી છે 44 ઓછા 238. આ બે ખાના ખાલી છે. બરાબર. હવે જો અહીંયા તમારે કરવાનું છે કે 44 માંથી જો આમ તો દસકો લેવો પડે નહીતર, પણ આ જો દસકો લઈને ગણો તો તમારે થઈ કે 14 માંથી 8 કાઢો. બરાબર. ને આમ ગણવું હોય તો આમે ગણી શકે. 44 માંથી 38 જાય. 44 માંથી 38 કાઢી નાખો તો રહેશે 6. અહીંયા 6 મૂકી દેવાનો. પછી અહીંયા 0 મૂકી દેવાનું. અને અહીંયા 2 ને 2 4. 2 ને 2 4. નો આવડે તો પછી તમારે આમે કરાય કે અહીંયા આ 10 10 ને 4 14. 14 માંથી 8 જાય એટલે 6. અને અહીંથી લીધો દસકો એટલે અહીંયા 3. 3 માંથી 3 જાય એટલે શું? બે રીતે તમે ગણી શકો. આ બધાય દાખલા તમે તમારા ગણિતમાં કરી નાખજો, રફ નોટમાં કરજો અને બાકીના હું કાલ કરાવીશ. ને તમારા ભાઈ બહેન આગળથી તમારા ભાઈ બહેન પાસેથી સરવાળા અને બાદબાકી શીખી લેજો. દસકાવાળી બાદબાકી બધા શીખી જાજો. અહીંયા પૂરું કરું છું.